હૃદય જ્યારે ભગવાનમાં ન ચોટે, કોરું થઈ જાય, બહુ પરમાત્મામાં આકર્ષણ ન થાય, આમ રસબસ ન થઈ જવાય, ત્યારે તમારે એક કામ કરવાનું. તમારે ભગવાનમાં અતિ પ્રેમવાળા જે કોઈ ભક્તો હોય ને એને યાદ કરવાના. ખરેખરું જેને ભગવાનમાં પ્રેમ હોય ને, આમ રહેવાય નહીં ભગવાન વિના એવા ઘણાય છે, એને સંભાળવાના. અને એને જેવા સંભાળો ને એવું તમને ભગવાનમાં ચોંટી જવા છે. તારે એવા પ્રેમી જે હોય, પરોક્ષમાં કે પ્રગટમાં, અહીંયા કે ધામમાં, એને યાદ કરવા. ગોપાલ સ્વામીને યાદ કરીએ, હા હા હા, મોટીબા લાડુબાને યાદ કરીએ, રાયબા માને યાદ કરીએ. કેવા બધાના ગાંડા પ્રેમ ભગવાનમાં. આવા બધા જે મુક્તો હોય એને સંભાળીએ ને તો આપણને તરત જ અંતરમાં જે લુખાશ હોય ને એ જતી રહે, વિનાશ થઈ જાય. જો અને અંદર સુખ આવવા માંડે. પછી જુઓ, ભગવાન વખતે કે અત્યારે આપણા સંપ્રદાયમાં એવા કેટલાય હરિભગત થઈ ગયા, અખંડ આત્મામાં મૂર્તિ દેખે મધ્યના 13માં જેમ. અને આપણે પણ જ્યારે ધ્યાન ભજન કરીએ ને ત્યારે એવા મુક્તોને સંભાળીએ ને, અને એમ સંભાળીએ કે એને અખંડ આત્મામાં ભગવાન દેખાય છે, તો એવા મુક્તનો સાથ સહકાર લઈએ ને તો આપણને પણ ભગવાન આપણા આત્મામાં છે એને જોવાની, એમાં જોડાવાની બહુ હિંમત આવે અને બહુ સુખ આવે. અને આપણને પણ એવા મુક્તના સાથ સહકારે એવી સ્થિતિ થાય સાહેબ, જે માયાથી છૂટી ગયા છે, નિર્બંધન થયા છે. એવા મુક્તો સાથે જો આપણે આપણું બંધન કરીએ ને તો જરૂર નિર્બંધન થઈ જાય. માટે અતિ પ્રેમવાળા જે હોય ને એને સંભાળીએ તો આપણું હૃદય પ્રેમવાળું થઈ જાય. સ્થિતિવાળાને સંભાળીએ તો આપણને સ્થિતિ પ્રાપ્ત થાય.